એકવાર એની પાસે જોઈને મન ભરીને એને નિરખું તો ખરા, એકવાર જઈને એનો સ્પર્શ તો કરું અને પછી વરસું. અને કહેવાય ગાદી તકિયા પર વિરાજમાન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ઘનશ્યામ તમાલ, જલથી ભરેલા મેઘ જેવા છે. પણ જલથી ભરેલો મેઘ તો ઉપર હોય, પણ મને લાગે છે કે આ મેઘના મનમાં એ મનોરથ જાગ્યો છે કે મારા જીવને હું મન ભરીને પેલા નિરખી તો લઉં, મારા જીવને હું સ્પર્શી તો લઉં, મારા જીવને હું મારો પ્રેમ તો આપી દઉં, પછી એના ઉપર વરસીશ. અને આવું સંકલ્પ કરીને જળથી ભરેલું વાદળ મારા આંખોની સામે આવીને બેઠું હોય એવા ગુસાઈજી પ્રભુ ચરણ નવ ઘનશ્યામ તમાલ. જો જ્યારે રઘુનાથજી નામ રત્નાખ્યાન સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના વર્ણન કરે છે તો ગૌરવમ ભોજ, ગૌર સ્વરૂપનું વર્ણન કરે છે. અને અહીંયા ગોપાલદાસજી જ્યારે શ્રી ગુસાઈજીનું વર્ણન કરે છે તો કયું સ્વરૂપ? નવ ઘનશ્યામ તમાલ. આપણને લાગે રઘુનાથજી ગૌરવમ ભોજ, ગૌર સ્વરૂપનું વર્ણન, અહીંયા શ્યામ એક જ સ્વરૂપ. કોઈને શ્યામ લાગે અને કોઈને ગૌર લાગે, આવું કેમ? તો જુઓ, એક વાદળ હોય ને, જ્યારે વરસવા માટે આવે ત્યારે શ્યામ લાગે, અને જ્યારે વરસી જાય અને વરસીને જાય ત્યારે શ્વેત લાગે. તો શ્રી ગોપાલદાસજીએ જ્યારે ગુસાઈજીના દર્શન કર્યા તો એ સ્વરૂપના દર્શન કર્યા જે એમની ઉપર વરસવા માટે આવ્યા છે, અને રઘુનાથજીએ દર્શન કર્યા તો એવા સ્વરૂપના કે જે એમની ઉપર વરસીને જઈ રહ્યા છે. પૂછ્યું તો એ ઘટા કહા બરસે, વરસીને જઈ રહ્યા છે. માટે ગૌર સ્વરૂપ આપના લાગ્યા. અને માટે કહ્યું શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ વરસવા વાળા વાદળ તો છે, પણ એ જ્યારે વરસે છે ત્યારે કેવું વરસે છે? બોલે શ્રી ગુસાઈજી નું વરસવું અમાપ છે, અકારણ છે અને અસીમ છે. જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કૃપાની વૃષ્ટિ કરે, કૃપાનો વરસાદ વરસાવે, ત્યારે આપનું વરસવું કેવું છે? અમાપ, કોઈ માપી ન શકે, અસીમ, જેની કોઈ સીમા નથી. અને કહેવાય અસીમ, અમાપ અને અકારણ શ્રી ગુસાઈજીનું વરસવું, શ્રી ગુસાઈજીની કૃપા વૃષ્ટિ. બોલે ગોપાલદાસજીના ઉપર કૃપા કેમ કરી? શ્રી ગુસાઈજીનો સ્વભાવ છે અકારણ કૃપા કરવી. જો આપની કૃપાના કારણ ગોતવા જઈએ તો ચૂકી જઈએ, અને કદાચ કોઈ કારણ ગોતી લઈએ એટલે કૃપા કરી હશે તો માનો ભટક્યા આપણે. શ્રી ગુસાઈજીને સમજી જ ન શક્યા. આપનું કૃપા વર્ષણ પણ અકારણ છે. અને એટલા માટે કહ્યું કે વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમાલ. અને આપનું પ્રાગટ્ય ભૂતલ પર કેમ થયું છે એ દ્રશ્ય આપણે જોઈએ. ગુસાઈજી પ્રભુ ચરણ ગાદી તકિયામાં વિરાજ્યા છે, સામે નાનકડા ગોપાલદાસજી હાથ જોડીને ઉભા છે અને કહે કે જગતી તલ ઉદ્ધાર કરવા પ્રગટ્યા પરમ દયાલ. એ પ્રભુ ચરણ આપનું પ્રાગટ્ય તો આ ભૂતલમાં જીવોના ઉદ્ધાર માટે થયું છે. અચ્છા, ઉદ્ધાર થવું ક્યારે કહેવાય? તો આપણા આચાર્યો અર્થ કરે છે કે જ્યારે જીવનમાં વ્રજવાસ મળે ત્યારે માનવાનો જીવનો ઉદ્ધાર. વ્રજમાં જવું અને વજમાં જઈને રહેવાનો અવસર મળે ત્યારે માનવાનો આપણો ઉદ્ધાર થયો. ઉદ્ધાર થયો ક્યારે કહેવાય? જ્યારે ઘરમાં બિરાજતા પ્રભુની સેવામાં આસક્તિ થઈ જાય ત્યારે માનવાનો ઉદ્ધાર થયો. જ્યારે અલૌકિક દેહનો સંપાદન થાય ત્યારે માનવાનો ઉદ્ધાર થયો. અને એ ઉદ્ધાર કરવા વાળા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે. અને જ્યાં ગુસાઈજીને આ પ્રથમ પંક્તિથી માનો આપનું મંગલાચરણ કર્યું અને પછી ગોપાલદાસજી મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. શ્રી ગુસાઈજી નેત્રોથી પૂછે છે કે શું કરવા માંગી રહ્યા છો? ત્યારે ગોપાલદાસજી કહે છે કૃપાનાથ હું જાણી ગયો. શ્રી ગુસાઈજી કહે શું જાણી ગયો? ત્યારે ગોપાલદાસજી કહે કે પ્રભુ આપ સામે બિરાજેલા છો, જે દરેક લોકો જોઈ રહ્યા છે એ કોઈ ઓર જોઈ રહ્યા છે, પણ આપ જે છો એ કોઈ ઓર છો. પૂછે કોણ છું? ત્યારે કહે કે પ્રભુ આપ ભલે બ્રાહ્મણના રૂપમાં આચાર્યના દેહથી આપ બિરાજી રહ્યા છો, પણ આપ એ નથી કે જે બધા જુએ છે, પણ આપ કોઈ ઓર છો. બોલે કોણ છું? તો બીજી કડીની અંદર વર્ણન કરતા ગોપાલદાસજી કહી રહ્યા છે પ્રભુ હું આપને આજે ઓળખી ગયો છું કે આપ કોણ છો, હું આપને જાણી ગયો છું કે આપ કોણ છો. શ્રી ગુસાઈજી કહે કોણ છું? અહીંયા ગોપાલદાસજી શ્રી ગુસાઈજીને કહે છે મંદ મંદ સ્મિત કરતા શ્રી ગુસાઈજીને કહ્યું કૃપાનાથ હું આપને જાણી ગયો છું. આ બધા લોકો જેને જુએ છે એ શ્રી ગુસાઈજી કોઈ ઓર છે, પણ જેને હું
હું હમણાં જોઈ રહ્યો છું એ સ્વરૂપ કંઈક ઓળ છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ભલે આપ આપનું મૂળ સ્વરૂપ બધાથી છુપાઓ, પણ આજે મેં આપને જાણ્યા આપ કોણ છો. શ્રી ગુસાઈજી કહે કોણ છું? અને ગોપાલદાસજી કહે કે શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજ તનુ ધારી 7 દિવસ ગિરિવર કર ધાર્યો વાસવ વૃષ્ટિ નિવારી. કૃપાનાથ હું આપને જાણી ગયો છું કે ભલે પ્રભુ આપ આ કપટ લીલા કરીને બધાને એમ બતાવો છો કે આપ તો ગુરુ રૂપે છો, આપ આચાર્ય રૂપે છો, પણ હું જાણી ગયો છું કે પ્રભુ આપ તો એ જ પુરુષોત્તમ છો કે જેને વ્રજની અંદર જ્યારે ઇન્દ્રએ પ્રકોપ કર્યો અને 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને ધારણ કરીને જેને આખા વ્રજની રક્ષા કરી. પ્રભુ આપ એ જ પુરુષોત્તમ છો, પ્રભુ આપ એ જ પ્રભુ છો. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે શું કહી રહ્યા છો? તો કહે કે હું આપને જાણી ગયો છું કે આપ એ જ પ્રભુ છો કે જે મારી સામે બિરાજેલા છો. અને પ્રભુની વ્યાખ્યા આપણે કરીએ તો શું કરીએ? ચરણ કમલ વંદો હરિરાઈ જાકી કૃપા પંગો ગિરી લંગે અંધે કો સબ કछु દરસાઈ બહેરો સુને મુખ પુન બોલે રંક ચલે સિર છત્ર ધરાઈ. બોલે અમે પ્રભુ એને માનીએ કે જેની કૃપાથી પંગુ હોય એ દોડવા લાગે, સાંભળી શકતો ન હોય સાંભળવા લાગે, બોલી શકતો ન હોય બોલવા લાગે. અને પ્રભુ જે લીલા આપે બતાવી છે એ તો આ પુરુષોત્તમની લીલા તો છે. માટે કહીએ છીએ કે પ્રભુ આપ તો સાક્ષાત એ જ પ્રભુ છો જેને વજમાં પ્રાગટ્ય લઈ અને ગિરિરાજજીને ઉચકી આખા વજની સનાત કર્યા હતા. અને પ્રસંગ પણ આવે છે ને, એકવાર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એમના સેવકોનો લઈ અને ક્યાંક પરદેશ પધારતા. જંગલનો ઝાડીઓનો રસ્તો હતો ને ત્યાં જ ખવાસે આવીને કહ્યું કૃપાનાથ ઠાકોરજીના રાજભોગનો સમય થયો છે તો પ્રભુને રાજભોગ ક્યાં ધરીશું? શ્રી ગુસાઈજીને લાગ્યું રાજભોગમાં અવેર થઈ જશે, તેવું કરીએ માર્ગમાં જ રસોઈ સિદ્ધ કરી પ્રભુને રાજભોગ ધરીએ અને પછી આગળ જઈશું. તો ખુલ્લું મેદાન જેવું હતું. આપે કહ્યું કે અહીંયા જ ઠાકોરજીની રસોઈ સિદ્ધ કરો, રાજભોગ ધરી અને આગળ જઈશું. અને જ્યાં રસોઈ સિદ્ધ કરવા ગયા આકાશમાં કાળા કાળા વાદળ મંડરાવા લાગ્યા, વીજળી ચમકવા લાગી, જોરથી પવન ફૂંકાવા લાગ્યો. ત્યાં સેવકો આવ્યા અને આવીને કહે કૃપાનાથ પ્રભુ માટે રાજભોગની સામગ્રી સિદ્ધ કરતા હતા પણ કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા, વીજળી ચમકવા લાગી, પવન ફૂંકાવા લાગ્યો છે, કેમ કરીને સામગ્રી થશે? જ્યારે આ વાત શ્રી ગુસાઈજીએ સાંભળી બે ઘડી કંઈક વિચાર કર્યો. આગળ ખુલ્લા મેદાનમાં આવી ઉપર જોઈ જાણે ઇન્દ્રને યાદ પાવતા હોય એમ ગુસાઈજી એટલું જ બોલ્યા ભૈયા સંભાર કે અయ్યો હમ આન્યોર કે હે. જ્યાં આ શબ્દો કયા કે સાચવીને આવજે હું એ જ છું. અને કહેતાની સાથે જાણે ઇન્દ્ર પણ આપને જાણી ગયો હોય એમ વાદળ છટી ગયા, પવન ફૂંકાવાનો બંધ થયો, વીજળી ચમકવાની બંધ થઈ અને બિલકુલ માહોલ શાંત થયું. અને એટલે અહીંયા ગોપાલદાસજી કહે કે પ્રભુ હું આપને જાણી ગયો છું કે આપ એ જ છો. ઘણી વાર કહેતો જીવનમાં જ્યારે પણ આપણે કૃપાનો અનુભવ કરીએ ને ત્યારે સૌથી પહેલા કહેવાય ને આપણા બધાની ઉપર કૃપા હોય છે પણ આપણા ઉપર કોની કૃપા છે ને આપણે જીવનભર એ જાણી શકતા નથી. અને કહેવાય આ પુષ્ટિ માર્ગમાં એ બહુ સૌભાગ્યશાળી છે જેને ખબર પડી જાય કે મારા ઉપર કોની કૃપા છે, મારા ઉપર પ્રભુ કયા સ્વરૂપે કૃપા કરી રહ્યા છે. જેને આ સમજાઈ ગયું ને માનો એ જીવનમાં તરી ગયું. પ્રભુ કયા સ્વરૂપે આપણા ઉપર કૃપા કરે છે. આપણે ખાલી શ્રીજી ઉપર દૃષ્ટિ રાખી પણ આપણને ખબર નથી કે શ્રીજીએ આપણા ઉપર કૃપા કરવા માટે કયું સ્વરૂપ પસંદ કર્યું. જ્યારે વ્યક્તિને એ ખબર પડી જાય ને એનું આખું પુષ્ટિ જીવન ધન્ય થઈ જાય. અને જ્યારે ગોપાલદાસજીએ જાણી લીધું કે જે પ્રભુ વ્રજ લીલા કરીને બધાને દર્શન આપ્યા સારસ્વત કલ્પની અંદર, આજે એ જ પ્રભુ આ કલિકાલમાં મારા આંખોની સામે ગુરુ સ્વરૂપે પધારી અને મારા ઉપર કૃપા કરવા માટે બિરાજ્યા છે. અને માટે કહ્યું શ્રી પુરુષોત્તમ સ્વતંત્ર ક્રીડા લીલા દ્વિજ તને ધારી. આ લીલા દ્વિજ એટલે કે આ બ્રાહ્મણનો દેહ જે આપે ધારણ કર્યો છે, આ આચાર્યનો દેહ જે આપે ધારણ કર્યો છે માત્ર આપની લીલા છે. આપ એ જ છો જેને 7 દિવસ સુધી શ્રી ગિરિરાજજીને પોતાની વામ કનિષ્ઠિકા ઉપર ધારણ કરીને આખા વજની રક્ષા કરી હતી. આપ એ જ છો. અને કહેવાય ને સ્વતંત્ર ક્રીડા
સર્વતંત્ર સ્વતંત્ર, આપને કોઈ બંધન બાંધી શકતા નથી, છતાં જો આપ સામે બિરાજ્યા છો અને એ જ પ્રભુ આપનું દ્વિજ તનુધારી. દ્વિજના બે અર્થ થાય, દ્વિજ એટલે બ્રાહ્મણ પણ થાય અને દ્વિજ એટલે ચંદ્રમા પણ. જેવી રીતે ચંદ્રમા અંધકારને દૂર કરે છે એ જ રીતે આપે માયાવાદના અંધકારને દૂર કર્યો. જેમ ચકોર ચંદ્રમાને જોઈને આનંદ કરે છે એમ પ્રભુ દેવીજીઓ આપના દર્શન કરીને આનંદિત થાય છે. ચંદ્રમા ઉગે તો ઔષધિઓ ખીલે અને જ્યારે આપના દર્શન થાય ત્યારે તમારી પ્રાણની રક્ષા થાય. જેમ ભોગીને ચંદ્રમા સુખ આપે એમ દેવી જીવોને સંયુક્ત સુખ આ ચંદ્રમા આપે છે. અને વાસ્તવ વૃષ્ટિ નિવારી. નિવારી એને કોને કહેવાય? રોકી પણ કહેવાય. નિવારી એટલે એવો માહોલ કરી નાખ્યો જાણે કોઈ ઇન્દ્ર આવ્યો જ નતો, કોઈ વૃષ્ટિ થઈ જ નથી, એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી, એને કહેવાય નિવારી. એ વાત પણ અહીંયા કરી અને કહેવાય ને કે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એક અર્થમાં આચાર્ય છે, એક અર્થમાં સ્વયં પ્રભુ છે અને એક અર્થમાં સ્વયં સ્વામીજી સ્વરૂપા પણ છે. કહેવાય ને કે જ્યારે એકવાર બિરબલ સાંભળતા હતા કે શ્રી સ્વામી કોઈ શ્રી વલ્લભનું પદ, શ્રી ગુસાઈજીનું પદ ગાતા હતા અને શ્રી ગુસાઈજીનું વર્ણન પુરુષોત્તમ રૂપે કરતા હતા. બિરબલને લાગ્યું કે શ્રી ગુસાઈજીનું વર્ણન પુરુષોત્તમ રૂપે કેવી રીતે થાય? શ્રી સ્વામી ઉત્તર ના આપ્યો કે આનો અધિકાર નથી, પણ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ શું છે, કઈ રીતે આપ પુરુષોત્તમ પણ છે અને કઈ રીતે આપ ચંદ્રાવલીજી પણ છે, એ અનુભવ બાદશાહને થયો. જ્યારે પેલા બાદશાહ વિચાર કર્યો અને બિરબલને કહ્યું કે મેં સાંભળ્યું છે કે જ્યારે શ્રી ગુસાઈજીને ત્યાં નંદ મહોત્સવ થતો હોય એ વખતે પ્રભુ ત્યાં પ્રગટ દર્શન આપે છે, એ વખતે પ્રભુ ત્યાં પ્રગટ લીલા કરે છે, તો મારે પણ નંદ મહોત્સવના દર્શનમાં આવવું છે. બિરબલ ઠીક છે. તો અહીંયા બિરબલ બાદશાહને કહે કે બધા જાણશે તો વિખવા થઈ જશે અને કોઈ બેસી નહીં શકે, આપ સ્વરૂપ બદલીને આવો. સ્વરૂપ બદલીને બાદશાહ ખૂણામાં બેસી ગયા અને કહેવાય આજે નંદ મહોત્સવ થવાનો છે એનાથી પહેલા જ્યાં દર્શન ખુલ્યા, બિરબલ પણ બેઠો છે, શ્રી ગુસાઈજી ભીતર છે, બાદશાહ આમ બેઠો છે, ચિત્ત સ્વામી કીર્તન કરવાની રાહ જુએ છે.